જય માતાજી દોસ્તો, ગઈકાલે મારા યુટ્યુબના લાઈવમાં એક બેનને કમેન્ટ હતી, જે કમેન્ટના લઈને મને આખી રાત નીંદર નથી આવી. વિચારી કે ચાલો આની ઉપર એક વાત કરીએ નાની એવી. બેનની કમેન્ટ એવી હતી કે બેન મારે સંતાનો નથી થાય એમ, અને મારા ઘરમાં બહુ મારી સાથે બહુ ગેરવર્તન કરે છે બધા. તો મતલબ મને કોઈ આમ દિલથી એક્સેપ્ટ નથી કરતા ને એકલતા ફીલ કરાવે છે અને મારી સાથે બહુ ગંદુ વર્તન કરે છે. અને આ વાત મને આખી રાતે સુવા ન દીધી. સુવા એટલા માટે ન દીધી કે કેટલી એવી સ્ત્રીઓ હજી પણ આ બધી વસ્તુનો ભોગ બને છે. બરાબર, આપણે મોબાઈલ યુગમાં જીવતા થયા છે અત્યારે, અને કહે છે ને કે બહુ બદલાવ આવ્યો છે, સ્ત્રીઓ માટે જીવવા જેવો સમય છે નથી એવું નથી. ઘણી બધી લેડીઝ લોકો આજે મુક્ત થઈ ગઈ છે, આઝાદીની પરિભાષા સમજી ગઈ છે, ઘણી તો વધારે પડતી સમજી ગઈ છે. પણ કેટલી એવી સ્ત્રીઓ એવી છે કે જે માં નથી બની શકતી, એમાં ખાલી લેડીઝને જવાબદાર ગણી અને એની સાથે આવું વર્તન કરે છે. ઘણા એવા ઘર છે એમાં. તો મને આ વાતોને લઈને રાતે આખી રાત વિચાર એવો ઉઠીને તો એ જ વિચાર એવો કે મેં કેવું કહેવાય, કાં પોતાના જ ઘરમાં પોતાના જ લોકો પોતાના જ વ્યક્તિને એકલા પાડી દે તો આનાથી મોટું દુઃખ કયું એમ. અને વધારે દુઃખ તો ત્યારે થાય કે જ્યારે માતા પિતા બેઠા હોય ને પછી પોતાની દીકરી સાથે આવું વર્તન થતું હોય તો એ એના માટે કંઈ કરી ન શકે, અને દીકરીઓ આના માટે કોઈ પોતાના માટે સ્ટેપ ન લઈ શકે. બરાબર, તો મને બહુ દુઃખ લાગ્યું. મને વિચાર આવ્યો કે ચલો એના માટે એક મેસેજ છોડું છું કે મોબાઈલના લીધે અત્યારે ઘણા બધા નાના મોટા ધંધા કરવાના સ્ત્રોત છે. પહેલાં તો સેલ્ફ ડિપેન્ડ બની જાઓ, પૈસા બોલતા હે, અને આ એમને કોઈ કહેવત નથી પડી કે કામમાં પુત્ર વાલા, અને પૈસા હોય તો કોઈ માણસ કોઈની. એ વાત હાવ સાચી છે. તમે જ્યારે સેલ્ફ ડિપેન્ડ બનો ને, પૈસા કમાવો ને થોડા ઘણા, એટલે તમને બધાય ગણવા મળે. આ પોતાનો અનુભવ. બીજું એ કે એક લેડીઝને ભલે સસરાના ઘરે મેણું સાંભળી લેવું પણ પપ્પાના ઘરે ન જવું. એનું કારણ એ છે કે હારાના ઘરનું મેણું તો હજી સંભળાઈ જાય તમારાથી. નાનું મોટું તમારે થયેલું દુઃખદ વર્તન હોય પણ પપ્પાના ઘરે ન સંભળાય. અને હું એવા સમાજના ચારીને બેસી ગઈ છું કે જ્યાં પપ્પાના ઘરે હોતે ને સાંભળવું પડે કે કામના ઓઝા આવ્યા એટલે આવ્યા પાછા, ત્યાં હસવાણી નહીં એટલે પાછી આવી, અહીંયા શું તારું કામ છે, આ કે તારું ઘર નથી, વગેરે વગેરે વગેરે. અને ત્યારે ગુસ્સો સૌથી વધારે આપણને દીકરી હોવાનું આવે. બરાબર, કારણ કે જ્યારે આપણા માતા પિતા જ આપણને આવા સવાલ જવાબને આવી વાતો કરે ને ત્યારે આપણે સંસાર ઉપર ઓછો અને પોતાની દીકરી હોવાના જાત ઉપર વધારે આવે. એટલે એવું કાંઈ નહીં કરતા, મરવાની તો બિલકુલ વિચાર નહીં કરતા, કારણ કે આ સમાજે સીતાજીને સ્પષ્ટ નથી કરવા દીધા ને થવા દીધા. એ તમને હું થવા દે. અને સમાજમાં જે એવા અબુધ લોકો છે કે માં ન બની શકવાની પ્રોબ્લેમ માત્ર સ્ત્રીઓને જ ગણે છે. પુરુષ પણ જવાબદાર હોય એ નથી ખબર પડતી. ઘણા એમ કે મારા દીકરીઓ છે, દીકરા નથી થતા. તો દીકરીઓ પણ થવાનો પહેલો વધારે ગુનો એના પપ્પા જ હોય. પપ્પાના લીધે જ દીકરીઓ થતી હોય. આ કોઈક પૂછો કે ગાઈને, મને તો બહુ ભણી નથી એટલે ખબર નથી, પણ એટલી ખબર છે બરાબર કે લેડીઝને આમાં જવાબદાર ન ઠેરાવો અને જાગો. બુદ્ધિ વગરનો તમારી સાથે જીવતું માણસ છે ને તમારું ઘર સંભાળે એવી લક્ષ્મી છે ને, એ જ મોટી વાત છે. સંતાન તો ન થાય તો વાંધો નહીં, તમ તારે સંતાનો ત્યાં થયા છે એ કંઈ તમ તારે હલે નથી મારી દેતા. અને બીજું કે સંતાન જોતા હોય ને તો એડોપ્ટ કરી શકો.